નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સાતત્ય અને વિકલનની શરૂઆત કરી હતી. એમાં શરૂઆતમાં આપણે વાત કરી હતી કે સાતત્ય વિધેય સતત છે એવું ક્યારે કહેવાય? તો કે કોઈ બિંદુ આગળ જો વિધેય સતત છે એ વાત કરી હોય કે દાખલા તરીકે f of x એ c આગળ બિંદુ c આગળ સતત છે એવું કહેવાય. આનો અર્થ એવો થાય કે લિમિટ x tends to c, લિમિટ x tends to c, f of x આના બરાબર શું થવું જોઈએ? તો આના બરાબર f of c થવું જોઈએ. તો આ x જે c જે છે એની આગળ fx જે વિધેય છે એ સતત છે એવું કહેવાય. અથવા આપણે બીજી વાત કરી હતી કે વ્યાખ્યાની દ્રષ્ટિએ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એટલે લિમિટ x tends to c minus f of x આના બરાબર લિમિટ x tends to c plus f of x આના બરાબર f of c થાય. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને બિંદુ આગળની કિંમત ત્રણેય કિંમતો સમાન થતી હોય તો તે બિંદુએ વિધેય જે છે સતત છે એવું કહેવાય. અથવા આપણે બીજી વાત કરી હતી કે કોઈ જે છે એનો આલેખ, કોઈ વિધિનો આલેખ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો, બરાબર, એના એક મર્યાદિત પ્રદેશની અંદર જે કંઈ પ્રદેશ છે એમાં, તો એ વિધેય છે એવું સતત છે એવું કહેવાય. જો પેન ઉપાડવું પડે તો વિધેય જે છે તે બિંદુ આગળ સતત નથી, અસતત છે. અથવા તો સતત નથી એવું કહો અથવા અસતત છે એમ કહો, બે એક જ વાત છે. એટલે આગળના લેક્ચરમાં આની ચર્ચા કરી હતી આપણે. શરૂઆતમાં હવે સ્વાધ્યાયના દાખલા જોઈએ. આપણે 4 ઉદાહરણ જોયા હતા. સ્વાધ્યાય 5.1 પહેલો પ્રશ્ન જે છે સ્વાધ્યાય 5.1 સાબિત કરો કે વિધેય આપેલું છે fx બરાબર 5x 3, fx બરાબર 5x 3 એ x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. ત્રણ વાત કરવાની છે. x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે તેમ સાબિત કરવાનું. તો આપણે જો અહીંયા લિમિટ x tends to c fx આની કિંમત મેળવીએ અને f of c એની કિંમત મેળવીએ અને જો બંને કિંમતો સમાન મળે તો આપણે એ બિંદુ આગળ એટલે કે બિંદુ c આગળ વિધેય જે છે એ સતત છે એવું કહેવાય. તો અહીંયા જે વિધેય આપેલું છે એના માટે શરૂઆત કરીએ જો કે પહેલા તો 0 આગળ વાત કરવી છે. એટલે 0 આગળ વાત કરવા માટે લિમિટ x tends to 0 f of x એટલે કે લિમિટ x tends to 0 f of x એટલે શું? તો કે 5x - 3, બરાબર. લિમિટ x tends to 0 જો લિમિટ મૂકી દઈએ તો શું થાય? કે 5 અને ગુણ્યા 0 -3 તો આનો જવાબ કેટલો મળશે? -3, બરાબર. એટલે આ એક વાત થઈ કે લિમિટ x ટેન્ડ્સ ટુ જેને આપણે કહીએ છીએ કે c f of x, તો આ કિંમત મળી -3. હવે બીજી વાત કરીએ કે અને f of 0 શું થાય? કે તથા f of 0 એટલે કે આની અંદર 0 મૂકો તો શું થાય? તો કે 5 ગુણ્યા 0 -3 એટલે આનો જવાબ પણ મળશે -3. તો માટે આ બંને પરથી એવું કહી શકાય કે લિમિટ x tends to 0, લિમિટ x tends to 0 f of x આના બરાબર શું થાય છે? તો કે f of 0. આ f of 0 ની કિંમત -3 છે અને લિમિટ x tends to 0 f of x એટલે પણ શું છે? તો કે -3. તો માટે વિધેય જે છે f એ x બરાબર 0 આગળ સતત છે. અને ગઈકાલે પણ આપણે વાત કરી દીધી આ ખરેખર રેખાનું સમીકરણ છે. y બરાબર 3x - 5 રેખાનું સમીકરણ છે. આ રેખા તમે દોરો તો કોઈ પણ રીતે આ રીતે અથવા આ રીતે કોઈ પણ રીતે મળે, પણ ઈ રેખાનું આલેખ જે છે કેવો હોય? તો કે સતત, ક્યાંય તૂટે નહીં. એટલે આ વિધેય કેવું છે? સતત છે. આ જ પ્રમાણે x બરાબર -3 માટે આપણે લખી શકીએ કે લિમિટ x tends to -3
f of x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x એટલે શું તો કે 5x -3 x ની જગ્યાએ -3 મૂકી દે તો શું થાય તો કે 5 ગુણ્યા -3 -3 5 ગુણ્યા -3 એટલે -15 -15 -3 એટલે જવાબ મળશે -18 બરાબર આ એક વાત છે તથા બીજી વાત કરીએ કે તથા f of -3 આની અંદર ડાયરેક્ટ -3 મૂકી દે તો શું થાય તો કે 5 ગુણ્યા -3 એટલે કે 5 3 -15 અને -3 તો -15 અને -3 કેટલા થાય તો કે -18 બરાબર તો આના પરથી એવું કહી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x આના બરાબર શું થાય તો કે f of -3 માટે આ જે વિધેય છે કે x બરાબર -3 તો આના પરથી એવું કહી શકાય કે f એ x બરાબર -3 આગળ સતત છે બરાબર f વિધેય જે છે x બરાબર -3 આગળ સતત છે આ જ પ્રમાણે 5 માટેની વાત કરો કે 5 આગળ મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ 5 લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x એટલે શું 5x - 3 5x - 3 x ની જગ્યાએ જો આપણે અહીંયા 5 મૂકશું તો શું થાય તો કે આ લિમિટ મૂકી દે તો 5 ગુણ્યા 5 -3 5 ગુણ્યા 5 એટલે 25 25 - 3 એટલે થાય 22 બરાબર આ કિંમત મળી હવે આપણે બીજી વાત કરીએ કે તથા f of 5 શું થાય તો કે તથા f of 5 આના બરાબર શું થાય તો કે f of અહીંયા 5 મૂકી દઈએ તો 5 ગુણ્યા 5 - 3 એટલે કેટલા થાય તો કે 25 - 3 એટલે કે 22 તો આના પરથી કહી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x બરાબર શું મળે છે f of 5 મળે બરાબર તો માટે f જે છે એ x બરાબર 5 આગળ સતત છે બરાબર તો આ છે પહેલો પ્રશ્ન અને આમ તો દરેક બિંદુએ સતત થાય જો fx બરાબર 5x - 3 છે એ x બિલોંગ્સ ટુ આજના કોઈ પણ બિંદુ આગળ સતત થાય કારણ કે વિધેય જે છે વાસ્તવિક સંખ્યા માટે એક રેખાનું સમીકરણ છે રેખા જે છે હંમેશા કેવી હોય ક્યાંય તૂટે નહીં અને એ રેખા જે છે એ સતત આલેખ હોય એટલે વિધેય પણ કેવું થાય સતત એટલે આ પહેલો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તેનો બીજો દાખલો છે વિધેય fx બરાબર 2x² - 1 નું x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો તો જો અહીંયા હવે fx બરાબર 2x નો વર્ગ - 1 હવે જો વિધેય અસતતનો પ્રશ્ન ક્યારે આવશે જ્યારે તમને બે સમીકરણ આપેલા ને આગળ જેમ આપણે ઉદાહરણમાં આપેલું હતું અહીંયા કે આવી રીતે આપ્યું હોય ને કે f of x બરાબર 2x નો વર્ગ - 1 જો x ગ્રેટર ધેન 0 હોય તો અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એના માટે અહીં એક સમીકરણ આપ્યું હોય કે 2x + 7 બરાબર આવી રીતે જ્યારે અલગ અલગ આપ્યા હોય ને ત્યારે આપણે વિચારવું પડશે કે ત્યારે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ લેવાનું બાકી આની અંદર ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ લેવું હોય તો લઈ શકાય પણ એનાથી કોઈ ફરક પડશે નહીં જવાબ બેમાં સરખો જ આવે બરાબર જો એના સમજવા માટે દાખલા તરીકે આપણે પહેલો દાખલો જે લીધો હતો અહીંયા આ પહેલો દાખલો 5x - 3 0 આગળ તો 0 આગળ આની બદલે હું આવું પણ લખી શકું
કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એક આ મેળવો, પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx આ મેળવો, અને પછી છેલ્લે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x આની કિંમત મેળવો. બરાબર. જો આ ત્રણે મેળવવું હોય તો શું થાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે જમણી બાજુનું લક્ષ fx એટલે શું છે? 5x માઈનસ 3. બરાબર છે. એવી રીતે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ એટલે ડાબી બાજુનું લક્ષ, અને fx એટલે શું? તો કે 5x માઈનસ 3, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5x માઈનસ 3. બરાબર. હવે જો આ જમણી બાજુનું લક્ષ દર્શાવે, આ ડાબી બાજુનું લક્ષ દર્શાવે, અને આ 0 આગળ કિંમત દર્શાવે. પણ હવે જો અહીંયા તમે મૂકવાના તો શું છે? તો કે x ની જગ્યાએ 0 એટલે અહીંયા 5 ગુણ્યા 0 માઈનસ 3 એટલે જવાબ માઈનસ 3. આ જમણી બાજુનું લક્ષ. ડાબી બાજુના લક્ષમાં x ની જગ્યાએ 0 મૂકશો તો 5 ગુણ્યા 0 માઈનસ 3 એટલે માઈનસ 3, અને છેલ્લે x ની જગ્યાએ 0 મૂકશો તો શું થાય? તો કે 5 ગુણ્યા 0 માઈનસ 3 એટલે માઈનસ 3. તો આનો અર્થ એવો થયો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx અને એના બરાબર f ઓફ 0, જે આ કિંમત છે ને આ f ઓફ 0 છે. તો આ ત્રણેય સમાન મળે છે. બરાબર. એટલે આ વાત કરવી પડે આપણે, પણ આ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે બીજી વ્યાખ્યા છે શું છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અથવા x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c થવું જોઈએ. તો અહીંયા આપણે એ વાપરીએ. પણ આ પ્રશ્ન ક્યારે આવે? આ ક્યારે કરવું પડે? તો કે જ્યારે બે સમીકરણ આપ્યા હોય ને, fx બરાબર અહીંયા શરત આપેલી, આગળ આવા દાખલા આવશે એટલે આપણે વધારે વાત કરશું કે fx બરાબર 1 અહીંયા આપ્યું ને અહીંયા આપ્યું, તો ત્યારે આપણે સાતત્ય ચકાસવા માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લેવાની જરૂર પડે. બાકી આમાં કોઈ ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ લેવાની જરૂર નથી. એટલે આપણે આ બીજો દાખલો જોઈએ તો જો એમાં શું આપ્યું છે કે fx બરાબર 2x નો વર્ગ માઈનસ 1. તો અહીંયા x બરાબર 3 આગળ સાતત્ય ચકાસો એવું કીધું છે. x બરાબર 3 આગળ શું થાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x એટલે શું? તો કે 2x નો વર્ગ માઈનસ 1. 2x નો વર્ગ માઈનસ 1. તો આના બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા x નો વર્ગ એટલે 3 નો વર્ગ માઈનસ 1, એટલે કે 2 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9 માઈનસ 1. 9 2 18, 18 માઈનસ 1 એટલે આનો જવાબ આપણને મળશે 17. બરાબર છે. ડાયરેક્ટ સીધી કિંમત મૂકી દો વિધેયમાં, તથા f of 3 બરાબર શું થાય? તો કે f of 3 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ માઈનસ 1. 3 નો વર્ગ 9, 9 2 18, 18 માઈનસ 1 એટલે આ પણ થાય 17. તો આના પરથી લખી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x આના બરાબર શું થાય? તો કે f of 3. તો માટે f જે છે એ x બરાબર 3 આગળ સતત છે. આ સાબિત થઈ ગયું. બરાબર કે આ વિધેય જે છે x બરાબર 3 આગળ સતત છે. એટલે આ સ્વાધ્યાયનો બીજો દાખલો છે. ત્યારબાદ બાકીના દાખલા છે એમાં આગળ વધ્યા આપણે. સ્વાધ્યાયની અંદર જે ત્રીજો દાખલો છે એમાં એવું કીધું છે કે નીચે આપેલા વિધેયો માટે સાતત્ય ચકાસો, અને એમાં a b c અને d એવા 4 પ્રશ્નો અલગ અલગ છે. તો એમાં સાતત્ય ચકાસો એટલે કોઈ પણ બિંદુએ સતત છે કે અથવા કયા બિંદુએ અસતત છે આપણે નક્કી કરવાનું છે. તો જો કે એમાંનો પહેલો દાખલો જે છે a f of x બરાબર x minus 5. f of x બરાબર x minus 5. હવે અહીંયા કોઈ પર્ટીક્યુલર કોઈ આ બિંદુ આગળ ચકાસો એવું કીધું નથી. આગળના બે દાખલામાં એવું કીધું કે x બરાબર 3 આગળ અથવા x બરાબર 0 આગળ કે x બરાબર -3 આગળ કે x બરાબર 5 આગળ. પણ અહીંયા એવી કોઈ વાત નથી.
સાતત્યની ચર્ચા કરો એટલે કે આ જે છે એના વિસ્તારમાં જે દરેક જગ્યાએ સતત છે કે નહીં અથવા તો કયા બિંદુ આગળ અસતત છે એવું નક્કી કરવું પડે આપણે બરાબર તો આપણે જનરલી એ બિંદુ લઈએ અથવા તો સી બિંદુ લઈએ કે અહીંયા શું લખી શકાય તો કે એ બિંદુ તમે લ્યો કે અહીં x belongs to r માટે આપણે વાસ્તવિક સંખ્યા જે છે વિધેય માટે જે લઈએ છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા બરાબર તો આનો જે પ્રદેશ હોય ડોમેન ઓફ f એ આપણે r નક્કી કરી દઈએ કે x belongs to r કોઈ પણ x ની કોઈ પણ r એટલે વાસ્તવિક કોઈ પણ સંખ્યા માટે f of x બરાબર શું આપેલું છે આપણને f of x બરાબર x 5 છે બરાબર હવે જો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું x 5 f of x એટલે x 5 x ની જગ્યાએ c મૂકી દો તો શું થાય તો કે c 5 આનો જવાબ મેળવો તથા બીજી વાત કરો તથા ડાયરેક્ટ f of c બરાબર શું થાય તો f of c એટલે c 5 આની અંદર સીધી કિંમત મૂકો તો આ બંને જવાબ સમાન મળે તો આનો અર્થ એવો છે કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c બરાબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c તો માટે x જે છે એ c આગળ અથવા તો કોઈ પણ બિંદુ આગળ તો ઉપર લખી શકાય કે x બરાબર f જે છે એ દરેક a આગળ અથવા તો દરેક c આગળ માટે f a c કે જે c belongs to r આગળ સતત છે એટલે કે f a દરેક બિંદુ આગળ સતત છે બરાબર એટલે આ પહેલો દાખલો છે જેમાંનો a ત્યારબાદ બીજો છે b fx બરાબર 1/x - 5 અને જ્યાં x not equal to 5 કારણ કે x બરાબર 5 લે તો આ 5 - 5 એટલે 0 છેદ 0 થાય છેદ 0 એટલે અવ્યાખ્યાયિત પદ થાય બરાબર તો x બરાબર 5 આગળ સિવાયની કિંમતો માટે વાત કરીશ આપણે તો લઈએ કે અહીંયા આપણે x લઈએ x belongs to r - 5 r માંથી કોણ બાદ કરી નાખવાનું આપણે 5 કાઢી નાખવાના આના માટે fx બરાબર શું છે તો આના માટે fx બરાબર 1/x - 5 1/x - 5 તો અહીંયા આપણે લિમિટ લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે હું 1/x - 5 x ની જગ્યાએ આપણે c મૂકી દઈએ તો શું થાય તો કે આના બરાબર 1/c - 5 બરાબર આ એક જવાબ મળ્યો તથા બીજી વાત કરો કે તથા f of c બરાબર શું થાય f of c બરાબર 1/c - 5 તો આ બંને કિંમતો સમાન મળે છે તો આનો અર્થ એવો થાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c એટલે કે x બરાબર f જે વિધેય છે f a c જ્યાં c જે છે એવું છે કે c belongs to r - 5 5 સિવાયના r ની દરેક કિંમત અને આગળ શું છે તો કે એના આગળ વિધેય જે છે એ સતત છે બરાબર તો છેલ્લે લખવું હોય તો લખી શકાય કે 5 સિવાયનું બિંદુ અથવા તો x જે છે એ f જે છે r - 5 પર સતત છે ઉપર લખી શકાય f જે છે અહીંયા આપણે કેમ કીધું કે f x એ r ના દરેક બિંદુ અથવા દરેક બિંદુ અથવા તો r f જે છે એ r પર સતત છે તો અહીંયા f a
r માઈનસ 5 પર સતત છે. એટલે આ જે છે બીજો દાખલો છે બી. ત્યારબાદ એના પછીનો જેમાં છે સી એની વાત કરીએ. સી જે છે કે f of x બરાબર x નો વર્ગ માઈનસ 25 f of x બરાબર x નો વર્ગ માઈનસ 25 છેદમાં x વત્તા 5 જ્યાં x નોટ ઇક્વલ ટુ -5. અહીંયા x બરાબર -5 હોય તો આ છેદ 0 થઈ જાય એટલે x બરાબર -5 નથી. તો આપણે જો શરૂઆત કરીએ આગળની જેમ કે અહીંયા x belongs to r minus -5. અગર r માંથી -5 તો બાદ કરી નાખવાના. આના માટે f of x બરાબર શું આપ્યું તો f of x બરાબર x નો વર્ગ માઈનસ 25 છેદમાં x વત્તા 5. તો આના માટે લિમિટ લઈએ આપણે કે હવે લિમિટ x tends to c f of x લિમિટ x tends to c f of x આના બરાબર શું થાય તો આના બરાબર લિમિટ x tends to c f of x એટલે શું છે તો કે f of x એટલે x નો વર્ગ માઈનસ 25 છેદમાં x વત્તા 5 બરાબર છે. એટલે કે આના બરાબર લિમિટ x tends to c x નો વર્ગ માઈનસ 25 એટલે x માઈનસ 5 એને ગુણ્યા x પ્લસ 5 છેદમાં x પ્લસ 5. આ x વર્ગ માઈનસ 25 એટલે x નો વર્ગ માઈનસ y નો વર્ગ એટલે x માઈનસ y ઇન્ટુ x પ્લસ y. તો આ x પ્લસ 5 અને x પ્લસ 5 ઉડી જાય. લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ c તો શું થાય તો કે જવાબ મળશે c માઈનસ 5 અને જવાબ મળ્યો c માઈનસ 5. અને જો ડાયરેક્ટ લઈએ કે ડાયરેક્ટ કિંમત મૂકો તો કે તથા f of c એટલે હું x ની જગ્યાએ c નો વર્ગ માઈનસ 25 છેદમાં c પ્લસ 5. c નો વર્ગ માઈનસ 25 એટલે હું તો કે c માઈનસ 5 ઇન્ટુ c પ્લસ 5 લખી શકાય છેદમાં c પ્લસ 5. આ c પ્લસ 5 અને c પ્લસ 5 કેન્સલ થાય આનો જવાબ પણ મળશે c માઈનસ 5 બરાબર છે. તો ફાઇનલી આ શું થયું કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર શું મળ્યું આપણને f of c બરાબર. એટલે કે માટે f જે છે એ c જ્યાં c belongs to r minus -5 આગળ સતત છે બરાબર. અથવા તો લખવું હોય તો લખી શકાય માટે f એ r minus 5 r minus -5 સિવાયની તમામ કિંમતો આગળ સતત છે બરાબર. તો આ જે વિધેય છે એ r ની -5 સિવાયની દરેક કિંમત આગળ એની કિંમત જે છે મળે છે એટલે દરેક કિંમત આગળ સતત છે. ત્યારબાદ તેનો છેલ્લો દાખલો જે છે d f of x અને માનાંકમાં x - 5 આના બરાબર માનાંકની અંદર x - 5. હવે જો અહીંયા વિચારવું પડશે કારણ કે આ વિધેય જે છે માનાંક વિધેય છે. આપણને ખ્યાલ છે કે માનાંક વિધેયમાં શું થાય તો કે જો સંખ્યા ધન હોય તો એનો જવાબ ધન મળે અને જો સંખ્યા ઋણ હોય તો એનો જવાબ ઋણ મળે. એટલે અહીંયા બે વાત થાય. તો આપણે અહીંયા વિચારીએ જો શરૂઆત કરીએ કે ત્રણ વિકલ્પ લે આપણે. એક તો જો અહીંયા 5 હોય તો આનો જવાબ 0 મળે. જો 5 થી મોટી સંખ્યા હોય તો આનો જવાબ ધન મળે અને જો 5 થી નાની સંખ્યા હોય તો આનો જવાબ મળશે ઋણ. અને માનાંક વિધેયની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે માનાંક x બરાબર શું થાય તો કે જો x greater than or equal to 0 હોય તો જવાબ x મળે અને જો x less than 0 હોય તો જવાબ -x મળે બરાબર છે. તો અહીંયા પણ બે ભાગ પડશે. તો
જો આના માટે વાત કરીએ તો કહી શકાય કે x ની કિંમત જે છે x ગ્રેટર ધેન 5 હોય તો આનો જવાબ x અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 તો આનો જવાબ x - 5 થાય ધન બરાબર અને જો આની કિંમત x લેસ ધેન 5 હોય 5 કરતા નાની હોય તો આનો જવાબ આવે -x - 5 બરાબર આ જે વાત છે અને આપણે ધ્યાનમાં રાખવાની છે આ તો આપણે કઈ કે આ ટૂંકમાં રફમાં લખો તો વાંધો નહીં પણ આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે તો આપણે પહેલી વાત કરીએ હવે અહીંયા વિકલ્પ લેવા પડશે અલગ અલગ પહેલો વિકલ્પ લઈએ કે વિકલ્પ 1 જે આના માટે પહેલો કેસ થાય છે કે વિકલ્પ નંબર 1 કે x ની કિંમત કેવી હોય તો કે x બરાબર આપણે c લઈએ અથવા a લઈએ જે કઈ લઈએ કે વિકલ્પ 1 c ગ્રેટર ધેન 5 c ની કિંમત 5 કરતા મોટી હોય હવે જો 5 કરતા મોટી કિંમત માટે શું થાય તો કે 5 કરતા મોટી કિંમત છે c ની તો આના માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c હવે f of x બરાબર તો શું છે તો કે માનાંકમાં x - 5 પણ આ કિંમત શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 છે ને માનાંક c ની કિંમતમાં વિકલ્પ કેવો લીધો મેં 5 કરતા મોટો છે c બરાબર તો અહીંયા શું આવશે કે x - 5 ધન આવશે બરાબર એટલે આનો જવાબ આપણને મળશે x ની જગ્યાએ c મૂકી દો તો c - 5 બરાબર તથા ડાયરેક્ટ મૂકશો જો તથા f of c તો પણ શું થાય તો કે c - 5 બરાબર તો માટે c ગ્રેટર ધેન 5 માટે f એ સતત છે આ 5 કરતા મોટી કિંમત માટે તો વિધેય સતત છે એવું થઈ ગયું બરાબર કારણ કે અહીંયા શું થયું અથવા તો લખવું હોય તો હજી લખીએ કે અહીંયા પછી લખીએ કે c સતત છે પણ પહેલા આપણે જે વ્યાખ્યાની દ્રષ્ટિએ લખીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય છે f of c થાય માટે c ગ્રેટર ધેન 5 આગળ f વિધેય જે છે એ સતત છે બરાબર આ c ગ્રેટર ધેન 5 ની વાત થઈ હવે જો આપણે બીજો વિકલ્પ લેવો છે કે બીજો વિકલ્પ લઈએ કે અહીંયાથી આ વિકલ્પ 1 છે બરાબર વિકલ્પ 2 લઈએ આપણે કે જેમાં c ની કિંમત કેવી હોય તો કે વિકલ્પ 2 આ પ્રમાણે લઈએ કે c લેસ ધેન 5 હોય c ની કિંમત 5 કરતા નાની હોય બરાબર હવે c ની કિંમત 5 કરતા નાની હોય તો શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું લખી શકાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે માનાંકમાં x - 5 છે માનાંકમાં x - 5 બરાબર તો આના બરાબર શું થાય તો કે આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c હવે આ કિંમત 5 કરતા નાની છે x 5 કરતા નાનો હોય તો આ 5 કરતા નાનામાંથી 5 બાદ થાય તો સંખ્યા કેવી આવે માઈનસ અને માઈનસ આવે તો આનો જવાબ કેવો મળે આગળ માઈનસ આવશે એટલે અહીંયા આગળ માઈનસ અને x - 5 તો તમે અહીંયા જવાબ લખશો x ની જગ્યાએ c મૂકી દો તો જવાબ શું મળશે તો માઈનસ c - 5 માઈનસ ગુણ્યા c - 5 તથા બીજી વાત કરો કે તથા f of c બરાબર શું થાય c ની કિંમત 5 કરતા નાની છે એટલે કે આના બરાબર માનાંકમાં c - 5 અને c 5 કરતા નાનો છે એટલે આ માઈનસ છે તો આની આગળ નિશાની આવે માઈનસ કે માઈનસ c - 5 તો માટે શું થયું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c તો આ વિકલ્પની અંદર પણ વિધેય સતત થયું કે માટે x અથવા તો c કે c less than 5 માટે
f એ સતત છે અને હવે વાત બાકી રહી ત્રીજી કઈ તો કે વિકલ્પ નંબર 3 c બરાબર 5 c બરાબર 5 બરાબર તો c બરાબર 5 તમે લ્યો તો લિમિટ x ટેન્ડ્સ ટુ c એટલે કે fx એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પહેલા 5 કરતા મોટી કિંમત માટે વાત કરી હવે 5 કરતા નાની કિંમત માટે વાત કરી ત્રીજો વિકલ્પ x બરાબર 5 માટે તો 5 માટે f of x એટલે શું તો કે માનાંકની અંદર x 5 આમાં તમે કિંમત મૂકશો તો શું થાય તો કે માનાંકમાં 5 5 એટલે 0 બરાબર છે તથા બીજી વાત કરી દો તથા ડાયરેક્ટ f of 5 એટલે શું થાય તો કે f of 5 આના બરાબર સીધી કિંમત મૂકશો તો પણ 5 5 શું થાય 0 તો આ ત્રીજો વિકલ્પ કે માટે x f જે છે વિધેય f એ x બરાબર 5 આગળ સતત છે બરાબર એટલે આનો અર્થ એવો થયો કે 5 કરતા મોટી કિંમતમાં સતત છે 5 કરતા નાની કિંમતમાં સતત છે અને 5 આગળ સતત છે તો માટે f એ x અથવા તો c આપણે લખીએ કે c belongs to r આગળ સતત છે એટલે કે ટૂંકમાં દરેક બિંદુએ સતત છે વિધેય જે છે એ કોઈ પણ બિંદુ આગળ સતત છે અને જો તમે આપણે માનાંક વિધેયનો આલેખ દોર્યા ને fx બરાબર માનાંકમાં x હોય તો આનો આલેખ કેવો હોય તો કે આ આલેખ છે ને એ અહીંથી શરૂ થતો અહીંથી આ રીતે અને અહીંથી આ રીતે આગળના એક લેક્ચરમાં પણ આપણે આની ચર્ચા કરી હતી x અક્ષ અને y અક્ષ બરાબર આ માનાંકમાં x હવે માનાંકમાં x 5 હોય માનાંકમાં x 5 તો આનો આલેખ દોરો તમે તો આ જે છે 5 આગળ કિંમત 0 થાય બરાબર એટલે ખરેખર અહીંયા આ પ્રમાણે આનો આલેખ આવે કે આ x અક્ષ છે આ y અક્ષ છે અહીંયા 1 2 3 4 અહીંયા દાખલા તરીકે 5 છે આ 5 કિંમત બરાબર તો આ 5 થી ઉપર અહીંથી આ રીતે અહીંથી આ રીતે બરાબર પણ આની અંદર આલેખ જે છે સેમ આ જ પ્રકારનો છે પણ અહીં ઉપરથી શરૂ થાય આ ઉગમ બિંદુમાં શરૂ થાય આ 5 આગળથી શરૂ થાય અહીંયા તમે 5 લ્યો ત્યારે આ 0 જવાબ પડે બરાબર એટલે આ આલેખ છે આમાં કે પેન ઉપાડવી પડે નહીં એટલે આલેખ કેવો છે સતત છે એટલે કે આ 5 થી મોટી કિંમત માટે સતત છે 5 થી નાની કિંમત માટે સતત છે અને 5 આગળ પણ સતત છે બરાબર એટલે આ જે છે x બરાબર 5 લઈએ x બરાબર 5 લઈએ ત્યારે y બરાબર 0 સોરી આ આલેખ આ રીતે નહીં આવે મારી ભૂલ થઈ ઉપર નહીં આવે x અક્ષમાં આવશે અહીંથી સ્કીપ થશે કે અહીંયા જો x ની કિંમત જ્યારે 5 લ્યો ત્યારે y 0 મળે fx 0 મળે એટલે અહીંયા 5 તો અહીંયા ક્યાં 1 2 3 4 5 આ 5 વાળો બિંદુ અહીંયા આવશે ટૂંકમાં અહીંની જગ્યાએ અહીં સ્કીપ થશે હવે પછી અહીંથી આ પ્રમાણે અહીંથી આ બાજુ એટલે આ પ્રમાણે એનો આલેખ મળશે તમે જો બિંદુ લ્યો તો આ આલેખ મળે પણ વિધેય કેવું થાય સતત તો સતતના આજે આપણે દાખલા જોયા શરૂઆતના એકદમ સરળ અને બેઝિક વાત છે આગળ બીજા જે દાખલા હશે એમાં જ્યારે બે વિધેય આપેલા હોય ત્યારે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ જે છે લેવું પડશે તો એની ચર્ચા જે છે આપણે આવતા લેક્ચરમાં કરશું આજના લેક્ચરમાં તમારે આ 3 દાખલા જે છે એમાં ત્રીજામાં 4 દાખલા છે એટલે બધા દાખલા કરી લેવાના આજે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું ધન્યવાદ